સમાજ સુધારણા અને સમાજના ઉત્થાન માટે ઠાકોર સમાજે બંધારણ ઘડીને તેની અમલવારી તો શરૂ કરી દીધી, પરંતુ સમાજનો એક વર્ગ આ બંધારણને માનવા તૈયાર ન હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો। ત્યારે કેવી રીતે બંધારણને સમાજના લોકો જ માનવા નથી તૈયાર, આવો જોઈએ। એક તરફ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું બંધારણ ઘડાયા પછી પાકિસ્તાનમાં પણ તેના પડઘા પડ્યા। ત્યાંના ઠાકોર સમાજે પણ બંધારણ બનાવ્યું, જ્યારે બીજી તરફ હવે ગુજરાતમાં ઠાકોર સમાજની અંદર જ બંધારણને લઈને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ડીસામાં કલાકાર અર્જુન અને ગબ્બર ઠાકોરના ડીજે વાળા વિડીયો પર ખૂબ બબાલ થઈ। બંનેને સમાજમાંથી 1 વર્ષ માટે બહાર કરાયા, જ્યારે બીજી તરફ પાટણના કોરડા ગામે મગનજી ઠાકોર નામના વ્યક્તિએ દીકરા દીકરીના લગ્ન ધૂમધામથી કર્યા, તે પણ બંધારણથી ઉપરવટ જઈને। લગ્નમાં આમંત્રણ પત્રિકા પણ છપાવી, ડીજેના તાલે રાસ ગરબાનું આયોજન પણ કરાયું, ફટાકડા ફોડી આતશબાજી પણ કરાઈ અને બંધારણ બનાવનાર સમાજ જોતો રહ્યો। આ તમારા સરપંચના ઘેરા ઓલે પ્રસંગ સરપંચ માટે ગાવું હોય ત્યારે એ મારા કુટુંબે બોલે તો જોડે ગોમના સરપંચ। આ લગ્ન ગામની જ સરપંચ કુમકુમબેનના હતા, જેથી અમે તેની સાથે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, 1 તારીખ એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું હતું। બોલો, કુમકુમબેન જ કહે છે કે અમે સમાજના બંધારણને નથી તોડ્યું, જ્યારે સ્ટેજ પર ડીજેના તાલે તેઓ જ ગરબે ઝૂમી રહ્યા હતા। બીજી તરફ અહીં લગ્નની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમને જોડી દેવામાં આવ્યો અને સમાજના આગેવાનો જ સરપંચના બચાવમાં જોવા મળ્યા। ધાર્મિક માતાજીનો પ્રસંગ તો હતો જ ને, તો જ એને આ કર્યું ને, તો જ કર્યું। આગેવાનની સંમતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આવેદન લીધું તો જાણે બધા 10 સરપંચોમાં બેઠા છે। લગ્નમાં સમાજના બંધારણનો નિયમ તૂટ્યો તે બધા જાણે છે, છતાં સમાજના આગેવાનો આજે કેમ મૌન છે તે પણ સૌથી મોટો સવાલ છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।